તો વિડીયોની શરૂઆત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, તુહિન કાંતા પાંડે। તો તુહિન કાંતા પાંડે એ સેબીના 11મા નવા અધ્યક્ષ બની ગયા છે। પ્રશ્ન નંબર 2, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના 26મા ગવર્નર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સંજય મલ્હોત્રા। તો સંજય મલ્હોત્રાએ આરબીઆઈના 26મા ગવર્નર બની ગયા છે। પ્રશ્ન નંબર 3, દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, રેખા ગુપ્તા। તો રેખા ગુપ્તા એ દિલ્હીના નવા મુખ્યમંત્રી બની ગયા છે। પ્રશ્ન નંબર 4, એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સલીલા પાંડે। તો સલીલા પાંડેની એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 5, વર્ષ 2025માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વી નારાયણ। વી નારાયણે ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે। વાત કરીએ મિત્રો ઇસરોની, તો ઇસરોની સ્થાપના એ 1969ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક એ બેંગલુરુ કર્ણાટક ખાતે આવેલું છે। તો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને આ વિડીયોની ક્વોલિટી પસંદ આવતી હોય, મારી મહેનત પસંદ આવતી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। પ્રશ્ન નંબર 6, ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, જ્ઞાનેશ કુમાર। તો જ્ઞાનેશ કુમાર એ ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે। પ્રશ્ન નંબર 7, ભારતના ચૂંટણી કમિશનર તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિવેક જોશી। તો વિવેક જોશી એ ભારતના ચૂંટણી કમિશનરનો ચાર્જ સંભાળ્યો છે। તો આ બે પ્રશ્નોમાં તમે કન્ફ્યુઝ ના થતા, ચૂંટણી કમિશનર એ વિવેક જોશી બન્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર એ જ્ઞાનેશ કુમાર બન્યા છે। પ્રશ્ન નંબર 8, ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, શક્તિકાંત દાસ। તો શક્તિકાંત દાસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ મુખ્ય સચિવની, તો તે છે પીકે મિશ્રા। અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો। પ્રશ્ન નંબર 9, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર એટલે કે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પ્રીતિ સૂદન। તો પ્રીતિ સૂદનની યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસસીની, તો આના અધ્યક્ષ છે રાહુલ સી અને સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીની, તો આના અધ્યક્ષ છે એસ ગોપાલ કૃષ્ણ। પ્રશ્ન નંબર 10, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, દેવજીત સેકૈયા। તો દેવજીત સેકૈયાને બીસીસીઆઈના નવા સચિવ તરીકે નિમવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 11, માર્ચ 2025માં સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જસ્ટિસ જોય માલ્યા બાગચી। તો જસ્ટિસ જોય માલ્યા બાગચીની સુપ્રીમ કોર્ટના નવા જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે માર્ચ 2025માં। પ્રશ્ન નંબર 12, માર્ચ 2025માં પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અંજુ રાઠી રાણા। તો અંજુ રાઠી રાણાની કાયદા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે માર્ચ 2025માં। પ્રશ્ન નંબર 13, 2025-26 માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના 73મા પ્રમુખ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચરણજોત સિંહ નંદા। તો ચરણજોત સિંહ નંદા એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના 73મા પ્રમુખ બન્યા છે। પ્રશ્ન નંબર 14, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ। તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહની સીઆરપીએફના નવા મહાનિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 15, ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, અતુલ કુમાર ગોયલ। તો અતુલ કુમાર ગોયલને ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના નવા ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિમવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 16, રતન ટાટા ડેવલપમેન્ટ એન્ડ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એન ચંદ્રશેખરન. તો એન ચંદ્રશેખરનની રતન ટાટા એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 17, જાન્યુઆરી 2025માં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભુવનેશ કુમાર. તો ભુવનેશ કુમાર એ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO બન્યા છે. આ એ જ ઓથોરિટી છે જે આપણા આધાર કાર્ડ બનાવે છે. પ્રશ્ન નંબર 18, દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય. તો જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની દિલ્હી હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 19, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, રવિ સિન્હા. તો રવિ સિન્હા એ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના નવા વડા બન્યા છે. પ્રશ્ન નંબર 20, સશસ્ત્ર સીમા બલ એટલે કે SSBના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અમૃત મોહન પ્રસાદ. તો અમૃત મોહન પ્રસાદ એ સશસ્ત્ર સીમા બલ એટલે કે SSBના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે. પ્રશ્ન નંબર 21, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, પ્રવીણ સૂદ. તો પ્રવીણ સૂદ એ CBIના નવા ડિરેક્ટર બની ગયા છે. પ્રશ્ન નંબર 22, રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ એટલે કે RPFSના નવા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, મનોજ યાદવ. તો મનોજ યાદવ એ રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસના ડિરેક્ટર જનરલ બની ગયા છે. પ્રશ્ન નંબર 23, માર્ચ 2025માં હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા પ્રમુખ અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, તકાશી નાકાજીમા. તો તકાશી નાકાજીમાની માર્ચ 2025માં હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા પ્રમુખ અને CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 24, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી. તો ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટીની SBIના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 25, લોકપાલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, અજય માણિકરાવ ખાનવિલકર. તો અજય માણિકરાવની લોકપાલના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.